મારા લગ્ન ભુજ દુર્ગેશ વાસાણી સાથે થયા છે. મને કાયમ માનસિક ત્રાસ આપે છે. મારો 20 વર્ષનો બાબો છે, છતાંય ઘરમાં કાયમ ઝઘડા થાય છે. મારી બેબી નાની છે, હું ઝઘડાથી કંટાળી ગઈ છું. મને એની ભેગું નથી રહેવું. બસ હું ખાલી એટલો જ ન્યાય માંગવા માંગુ છું કે મને એ વ્યક્તિ હેરાન ન કરે, કે મને બદનામ ન કરે, મારી કંઈ ઇજ્જત ન કાઢે, મને ફોન ન કરે કોઈ દિવસ. એ એનું કરે, મને શાંતિથી રહેવા દે, મને શાંતિથી જીવવા દે, બસ. હા, મેં રાજકોટ આવીને પોલીસ ફરિયાદ કરી છે. નોટિસ મોકલી છે, પોલીસે બોલાવશે, આવશે એટલે હું પોલીસવાળા સાહેબ પાસે એટલો જ માંગુ છું કે મને એ હેરાન ન કરે. મારું એક્ટિવા બને, મારી દીકરી મારું એક્ટિવા મારી વસ્તુ દઈ દે. અહીંયા મારી પાસે પહેરવા કપડાં નથી, રહેવા ઘર નથી, પૈસા નથી, તો હું કેવી રીતે રહું? એટલા માટે મારું બસ એટલે જ મારો સપોર્ટ કરે, મને બધી વસ્તુ આપી દે. મારી હું ઘરે લેવા જઈશ ને તો ઝઘડા થશે, એટલે મને એવું છે કે મારી ભેગું કોઈ આવે, મને કપડાં મારું એક્ટિવા લેવડાવી દે, મારી દીકરી મને અપાવી દે, બસ. રસ્તા રોડ ઉપર જ મને મારીને મારી દીકરી લઈ લીધી. મેં માધાપર પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી છે. મારી દીકરી મને મારીને લઈ લીધી છે. પછી પોલીસવાળાએ મને રાજકોટની બસમાં બેસાડી અને હું રાજકોટ આવતી રહી છું, કારણ કે હું ત્યાં રહેવા માંગુ મારી દીકરી આપતી, તો એ વ્યક્તિ મને શાંતિથી ત્યાં રહેવા નહીં દે. અને હું ત્યાં જાઉં તો ક્યાં જાઉં? કોના ઘરે જાઉં? મારી પાસે ઘર નથી, રહેવા નથી, મારું બધું લઈ લીધું છે. એટલે હવે હું અત્યારે ક્યાંય જઈ શકું એમ નથી. મને બધી બદનામ કરે છે કારણ વગર. મારો 20 વર્ષનો બાબો છે, તો મને બદનામ કરશે. મારા ઘરે 5 વર્ષ પછી મારા દીકરાનું કરવાનું છું, કોઈના ઘરે આંગણે જઈશ? મને બધી બદનામ કરતો ફરે છે. એનો બાપ ઘરે બેઠો જ હોય છે કાયમ. એની તબિયત નથી સારી એવું કઈ ઘરમાં જ બેસે છે પૂરેપૂરો દિવસ. તો એકવાર પણ મોઢામાંથી એમ નથી બોલતો કે હવે આ બાંધવાની ઉંમર નથી તમારી, તો તમે લોકો શાંતિથી રહ્યો. પૈસા માથે થઈ ગયા, ભાઈબંધ દોસ્તરને દીધા છે, તો મારા હાટું થોડા દિવસ મને તો એક નથી નાકની હારી ચૂક આપી, નથી બંગડી લઈ દીધી કોઈ દી. તમે મારો વિડીયો ઉતારી શકો છો, જોઈ શકો છો. એમ કે છે કે અમારી નાતમાં આવું કઈ હોય નહીં, તો એની નાતમાં એ લોકો ખાલી છોકરાઓ કરવા લઈ જઈએ ભાઈડીઓને.